નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય સંસ્કૃત કાલા સ્વાધ્યાય પોથી સેમ 1માં પાઠ 1 વંદના એટલે કે નમસ્કાર પ્રણામ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે સાચો વિકલ્પ શોધી સામે ચોરસમાં લખો. પેલું છે વક્રતુંડ અને મહાકાય કોણ છે, તેમાં લખો એ ગણપતિ. બીજું દેવી સરસ્વતીએ શું ધારણ કર્યું છે, તો લખો બી વીણા અને પુસ્તક. ત્રીજું સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ કોણ છે, તો લખો સી ગુરુદેવ. ચોથું વક્રતુંડ મહાકાય શ્લોકમાં ભક્ત કોને પ્રાર્થના કરે છે, તો લખો બી ગણપતિને. પાંચમું વિદ્યાર્થી પોતાના પર પ્રસન્ન રહેવા કોને પ્રાર્થે છે, તો લખો સી સરસ્વતીને. છઠ્ઠું વક્રતુંડનો શો અર્થ થાય, તો લખો શી વાકા મુખવાળા. પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો. પહેલામાં આવશે શ્રી ગુરુવે, ત્રીજામાં પરબ્રહ્મ, બીજામાં પરબ્રહ્મ, ત્રીજામાં સૂર્યકોટી, ચોથામાં નિર્વિઘ્ને, પાંચમામાં કરિષ્યામી. હવે પ્રશ્ન નંબર 3 સાચો વિકલ્પ શોધીને લખો. પહેલામાં લખો મુખ, પછી કરોડ, પછી થાવ, હંમેશા અને તેજ. પછીનો પ્રશ્ન લખો શબ્દોની સંધિ છોડો. ગુરુ બ્રહ્મા તો ગુરુ પ્લસ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ ગુરુ પ્લસ વિષ્ણુ, મહેશ્વર મહા પ્લસ ઈશ્વર, નમસ્તે નમો પ્લસ અસ્તે. ચલો પાંચમો પ્રશ્ન છે જોડકા જોડો. ચાલો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. પહેલામાં લખો સર્વે કાર્ય સુખ સર્વદા, પછી તસ્મે શ્રી ગુરુવે નમઃ, વીણા પુસ્તક ધારણી. ગુજરાતીમાં પ્રશ્ન જવાબ લખીશું. પેલું છે કેવા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે, તો લખો બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ સ્વરૂપ તથા સાક્ષાત પરમાત્મા રૂપ ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે. બીજું વક્રતુંડે કયા દેવનું વિશેષણ છે, તો વક્રતુંડે ગણપતિનું વિશેષણ છે. કરોડો સૂર્ય સમાજ એકવાળા દેવ ગણપતિ છે. ત્રીજું કરોડો સૂર્ય સમાન તેજવાળા દેવ ક્યાં છે, તો લખો કરોડો સૂર્ય સમાન તેજવાળા દેવ ગણપતિ છે. ચોથું વીણા અને પુસ્તક કોણે ધારણ કર્યા છે, તો લખો દેવી સરસ્વતીએ વીણા અને પુસ્તક ધારણ કર્યા છે. પાંચમું વિદ્યાર્થી દેવી સરસ્વતીને શું પ્રાર્થે છે, તો લખો વિદ્યાર્થી દેવી સરસ્વતીને પ્રાર્થે છે કે હંમેશા પ્રસન્ન રહે. ચાલો ભાષાંતર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. પહેલું છે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહાદેવ શંકર છે અને ગુરુ સાક્ષાત પરમાત્મા છે, તે ગુરુદેવને નમસ્કાર હો. બીજું લખો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ, તો લખો હે વાકા મુખવાળા વિશાળ કાયાવાળા સૂર્ય સમાન પ્રભા તેજવાળા ગણપતિ, મારા સર્વે કાર્યોમાં હંમેશા વિઘ્ન રહિત જ રહેજો. હવે ત્રીજું હે વીણા અને પુસ્તક ધારણ કાઢનારી દેવી શારદા, નમસ્કાર હજો હું શરૂઆત કરું છું, તું હંમેશા મારા પર પ્રસન્ન રહેજે. ચલો હવે શ્લોક પૂર્તિ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તમારી પાઠ્યપુસ્તકમાંથી જોઈને તમે લખી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો શ્લોક પૂર્તિ તમે જોઈને લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને વિડીયો ગમ્યું તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.